સુરતના અડાજણ ગોરાટ વિસ્તારના હનુમાન ચોકમાં 7 ધારાની મુદત લંબાવવાની માંગ ઉઠી હોય કોર્પોરેટર હર્ષ મહેતાએ સ્થાનિકોની રજૂઆતો સાંભળી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ આજરોજ કરી છે। સુરતના અડાજણ ગોરાટના હનુમાન ચોક વિસ્તારમાં લાગુ અશાંત ધારાની મુદત પૂર્ણ થવાની નજીક હોવાથી સ્થાનિકોમાં મિલકતના વેચાણ અને ખરીદી અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। આ મુદ્દે કોર્પોરેટર હર્ષ મહેતાએ સ્થાનિકો સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી। ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારાની મુદત લંબાવવાની માંગ કરવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક સંતુલન જળવાઈ રહે તે માટે આ કાયદાની મુદત વધારવી ખાસ જરૂરી છે। જો મુદત લંબાવવામાં નહીં આવે તો દબાણપૂર્વકની મિલકત લેવડ દેવડ અને અન્ય વિવાદો સર્જાવાનું જોખમ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। કોર્પોરેટર હર્ષ મહેતાએ આશા વ્યક્ત કરી કે સરકાર સ્થાનિકોની લાગણી અને હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે। હું વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટથી કોર્પોરેટર છું। આજ રોજ ગોરાટ વિસ્તારની અંદર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં મને આવેલી હતી। હું પોતે આજે ગોરાટ હનુમાન ચોક હનુમાન મંદિરે આવીને એમની રજૂઆત સાંભળીને રજૂઆત એ હતી કે અશાંત ધારાનો મુદ્દો છે, જે અશાંત ધારો છે એની મુદત પૂર્ણ થવા આવી રહી છે, તો એની મુદત પરિવાર લંબાઈ અને લાંબા સમય માટે લંબાઈ, જેને કારણે સ્થાનિક વિસ્તારની અંદર વિધર્મી કે અન્ય કોઈ દૂષણો નહીં ફેલાય એ બાબતે અશાંત ધારાની મુદત પરિવાર લંબાઈ એ માટે આજરોજ અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જઈ રહ્યા છે અને અરજી આપવા જઈ રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે અશાંત ધારા મામલે ચાલતા વિવાદ વચ્ચે કોર્પોરેટરે કરેલી રજૂઆત બાદ સરકાર અશાંત ધારાની મુદત લંબાવે છે કે કેમ।